In last many lecture we have continued to first lecture. First chapter से आपको चालू घણા लेक्चर से चालू હતું રીડિંગ સ્કિલ જે માંડ પૂરું થયું મતલબ લોંગ ટાઈમ. તો રીડિંગ સ્કિલ માં આપણે ઘણી બધી રીડિંગ જોઈ કે કેવી રીતે રીડિંગ કરવું, કેવા વાતાવરણમાં બેસીને રીડિંગ કરવું, કેવું વાતાવરણ આપણા માટે અનુકૂળ છે. ઘરે હોય તો પ્રોબ્લેમ પડતો હતો તો શાંત વાતાવરણમાં વાંચવું જોઈએ. પછી એના ફેક્ટર કેવા અસર કરે છે તો એ બધી જ વસ્તુ આપણે એની સ્ટ્રેટેજી કેવી કેવી છે બધી જ વસ્તુ રીડિંગ સ્કિલ ની અંદર જોઈ. હવે ચેપ્ટર 2 છે ને કોમ્પ્રિહેન્શન કહેવાય. ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે કહેવાય ને મેડમ બુક તેન ચોરી કરી પેપર લખવા દયો તો પૂરેપૂરા માર્ક આવે. સેમ વસ્તુ કોમ્પ્રિહેન્શન ની અંદર પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફમાંથી નીચે 5 ક્વેશ્ચન પૂછેલા હશે. 5 ક્વેશ્ચનના પેરેગ્રાફમાંથી જોઈને જવાબ લખવાના હશે. તો જોઈને લખવાના છે સાવ ઈઝી છે. સૌથી પહેલા પેરેગ્રાફ આપણને આપે તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું, ક્વેશ્ચન પહેલા 5 હોય ને એ વાંચી લેવાના. એનો મતલબ શું કે ક્વેશ્ચન વાંચી તો પેરેગ્રાફ આપણને ખબર પડશે કે મેડમ પેરેગ્રાફ આપણને આ ખબર. ડાયરેક્ટ જો પેરેગ્રાફ વાંચી તો પહેલા કાંઈ ખબર નહીં પડે, બધું એક સરખું જ લાગશે. એ જ ખબર નહીં પડે કે આમાં આઈએમપી કેટલું છે. પણ ક્વેશ્ચન વાંચી તો આપણને આઈએમપી સૌથી પહેલા ખબર પડશે. સમજી ગયા કે શું આમાં આઈએમપી હશે. એના ઉપરથી પેરેગ્રાફમાં પેન્સિલથી કટ ઓફ એટલે કે ટીક કરશે કે આમાં આન્સર આવશે, આમાં આન્સર આવશે. પેરેગ્રાફ હાર્ડ હશે, ઈઝી એટલે નહીં હોય. શેમાં હાર્ડ હશે? ઇંગ્લિશ તો ગુજરાતીની અંદર થોડો સમજવામાં વાર લાગશે. તો એના માટે શું કરવાનું તો કે 2 વખત વાંચો નો સમજાય, ત્રીજી વખત વાંચો ક્રિસ્ટલ ક્લિયર થાય ત્યાં સુધી તમે વાંચો, મગજમાં બેસી જશે એટલે તમે ઈઝીલી એને સોર્ટ આઉટ કરી શકશો. ચાલો આપણે જોઈએ કોમ્પ્રિહેન્શન ચેપ્ટર છે નંબર 2. એની એક પીડીએફ બનાવેલી છે પૂરેપૂરા ચેપ્ટરની. પીડીએફ હું ગ્રુપમાં સેન્ડ કરીશ. મતલબ હું જ્યારે વિડિયો તમારા અપલોડ થશે તમારે મતલબ વિડિયોમાં એક પીડીએફ સેન્ડ કરવી છે, તમારે ખુલી રાખવાની રહેશે. તો હું પહેલા નંબરનો ટ્રાન્ઝેક્શન એટલે કે ફકરો બોલું છું, ક્વેશ્ચન બોલું છું, તો તમારે એના આન્સર કેવી રીતે ગોતીને લખવાના થશે. તો બુક બધા ખોલી નાખો તમારે જે પીડીએફ છે. પીડીએફ ની અંદર જો ફર્સ્ટ છે read the following passage and answer the question that following each. ક્વેશ્ચન હું અહીંયા લખીશ અને આન્સર એ લખીશ જેથી કારણે તમને ઈઝીલી ખબર પડશે. આની અંદર તો બે આપેલું છે પણ હું તમને સમજાવતી જઈશ. ચાલો જોઈએ. પહેલા શું કીધું તું તો કે મેડમ તમે કીધું તું પહેલા ક્વેશ્ચન વાંચી લ્યો કેટલા પૂછાણા છે. ઓકે તો નંબર 1 મેડમે શું કીધું તું ક્વેશ્ચન વાંચી લ્યો. ચાલો વાંચો ક્વેશ્ચન. What are the two ways in which musical instruments produce sound? ચાલો ક્વેશ્ચન હું એ લખું છું જોતા જાઓ. What are the two ways in which musical instrument produce sound. ચલો શું કહે છે? what are the two ways કયા બે વેથી in which musical કેવું ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ કરે છે સાઉન્ડ. કોણ સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે તો ભાઈ તો આપણે જોશી તો ખબર પડશે. તો ક્વેશ્ચન પહેલો છે તો ફકરો આપણે સ્ટાર્ટ કરવા વાંચવાનો. The various musical instruments produce sound in two ways. ચાલો શું કીધું? Two ways produce sound. Okay. Which musical instrument? ચાલો જોઈએ કેવું છે તો કે the vibrant strings and different size of thickness or the vibrant air
different size. ઓકે, તો આન્સરમાં શું આવશે? ઈ જ આવશે મેડમ આન્સરની અંદર. શું આવશે આન્સરમાં? ઓકે, તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ produce the sound in two ways, either by vibrating strings of different size and thickness or by vibrating air through pipes of different size. ત્યાં સુધીનો આન્સર આવશે. પીડીએફ માં જો નીચે મેં આન્સર પણ આપેલો છે. રેડી? તો પહેલો ક્વેશ્ચન આપણે વાંચો, એના પછી તરત આન્સર મળી ગયો. ચલો ક્વેશ્ચન 2 રીડ કરી. શું લખે છે ક્વેશ્ચન 2? Why are women's voices of higher pitch than men's? સામાન્ય ભાઈ મેનનો અવાજ હાયર હોય છે વુમન કરતા, તો વુમન નો કેવો અવાજ હોય ઈ આપણે લખવું પડશે. ચલો આગળનો પેરેગ્રાફ વાંચો. ક્યાં આપણે અટકા હતા? સાઈઝ ઉપર અટકા હતા. ચલો આગળનો પેરેગ્રાફ વાંચો. ઇન ધ કેસ ઓફ હ્યુમન વોઇસ, ચાલો હ્યુમન વોઇસ આવી ગયું. હ્યુમન વોઇસ, the vibration is that the vocal cords within the voice box, these are usually longer and thicker of the man in woman. ચાલો જો મેન અને વુમન, મેન અને વુમન નો આવ્યું. મેન એન્ડ વુમન. મેડમ મેન વુમન ખબર પડી ગઈ. વોઇસીસ ની વાત કરી છે. પછી શું કીધું છે એ લોકોએ વોઇસીસ ની અંદર? તો these are usually longer and thicker in the man than woman. વુમન મેન નો કેવો હોય છે? તો કે હાયર હોય છે. ઓકે, તો આપણે વુમન નો કહેવાનો છે તો કે શોર્ટર એન્ડ થિનર, ટૂંકો અને પાતળો હોય છે. તો આની અંદર આન્સર શું આવશે? તો કે vocal cords of the woman are shorter. મેન નો કેવો કીધો તો? લોંગર કીધો. તો વુમન નો કેવો આવશે? શોર્ટર. ઓમાં થિકનેસ એટલે જાડો અવાજ આવશે. આમાં કેવો આવશે? થિનર એટલે કે પાતળો અવાજ આવશે. સો they have voice of higher pitch, કે જે વધારે પડી શકે, લાંબુ પડી શકે. બરાબર? તો વુમન ની વાત કરીએ તો એનો અવાજ કેવો હોય? શોર્ટર અને થિનર, પાતળો હોય છે અને ટૂંકો હોય છે અવાજ એનો, થોડુંક જ બોલે છે. ચાલો થર્ડ નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. How do insects differ from animals? ચાલો હવે કોની વાત કરી છે આપણને? એનિમલ્સ. એટલે આપણે આગળનો ફકરો વાંચી એના પરથી આપણને ખબર પડશે કે એનિમલ છે આ પેરેગ્રાફની અંદર. ઓકે મેડમ, આગળ વાંચી તો ખબર પડે, બાકી એમને ખબર પડે નહીં. ચાલો આગળ વાંચીએ આપણે. એનિમલ્સ ઇન ધેર મેથડ. હવે એનિમલ્સ ની મેથડ જોવાની છે. તો પ્રોડ્યુસિંગ સાઉન્ડ, ઈ કેવો અવાજ પ્રોડ્યુસિંગ કરશે? ચલો આગળનો ફકરો વાંચો જોઈએ. ક્યાં ભેગું આવે છે એનિમલ્સ? તો મેડમ વુમન નું પતે તરત જ છે. જો એનિમલ્સ ઓલસો પ્રોડ્યુસિંગ સાઉન્ડ્સ, insects. ઓકે આવ્યું insects. animal also producing sound. because animal also producing sound. ચાલો આટલી વસ્તુ જે મળતી છે એ મતલબ શું? મેડમ આનો જવાબ તો આ જ છે, આમાં જ લાગે છે. ચાલો વાંચો આગળ. animals also producing sound, insects like crickets and
ઝાડ નાખતો હોય છે અને કન્ટિન્યુ ગાતો હોય છે. ચાલો તો જોઈ એનિમલ્સ આન્સર શું હશે? એનિમલ્સ પ્રોડ્યુસિંગ સાઉન્ડ બાય ધ વાઇબ્રેટિંગ their vocal cords. Insects do so by rubbing one wings against another. એકનો અવાજ છોડીને બીજાનો અવાજ વધારે આવતો હોય, મતલબ ખેતરની અંદર ચોકલી આવતી હોય તો ચોકલીનો અવાજ એકદમ આવતો હોય પોપટ એક પછી એક પછી એક પછી એક. આપણને કીધું છે જો rubbing ones to another, તો આન્સર ઈ જ આવશે by rubbing one wings against another. આપણે આ પણ આન્સરમાં લખી શકીએ, આખે આખું વાક્ય ખોટું ન પાડી શકીએ. ક્યાંથી ચાલુ કરવાનું? તો કે એનિમલ ઓલ્સો પ્રોડ્યુસિંગ સાઉન્ડ, ઇન્સેક્ટ્સ લાઇક કેટ્સ એન્ડ ગ્રાસહોપર્સ પ્રોડ્યુસ ધેર એન્ડલેસ ચીયર. એટલે કે એન્ડલેસ ચી 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 જેવી રીતે અવાજ કાઢે છે એવી રીતે બોલતા જ હોય છે બાય ધ રબિંગ વન વિંગ્સ અગેન્સ્ટ ટુ અનધર, એક પછી એક ને લગતા અવાજ કાઢે છે. તો ત્રીજાનો પણ આપણને આન્સર મળી ગયો. ચાલો ક્વેશ્ચન નંબર 4 શીખીએ છે. Do we hear or vibration as sound? Do we hear or vibration as sound? શું કે છે કે બધી જગ્યાએ વાઇબ્રેશન છે એ સાઉન્ડ છે, જ્યાં જ્યાંથી આપણને સાંભળવા મળે એ સાઉન્ડ છે. અત્યારે હું ક્લાસમાં લેક્ચર લઉં છું તો અને રસ્તા ઉપરથી જે વાહન નીકળે છે એનો અવાજ મારા માટે વાઇબ્રેશન સાઉન્ડ જ છે. પછી હું બોલું છું વચમાં સ્ટેજનો અવાજ આવતો હોય તો તમારા માટે સાઉન્ડ છે. હું લખું છું ચોકથી ઘસાતો અવાજ છે તમારા માટે સાઉન્ડ છે. પેજ ફરે છે અને જે અવાજ આવે છે તમારા માટે વાઇબ્રેટિંગ સાઉન્ડ છે. એનો મતલબ શું? તો હિયર ઓર વાઇબ્રેશન એ સાઉન્ડ જ્યાં જ્યાંથી મળે છે એ બધા સાઉન્ડ છે. તેનો મતલબ આન્સર શું આવશે? We do not hear all vibration as sound for our ear and so pick up only some vibration. ઓકે, જ્યાં જ્યાંથી મળે એ બધા સાઉન્ડ છે. ઓકે ના, જ્યાં જ્યાંથી મળે એ બધા સાઉન્ડ નથી. અમુક વસ્તુ એવી જગ્યાએ થતી હોય કે જેનો આપણને સાઉન્ડ પણ ન આવતો હોય. ચાલો કોઈ જીવાત અહીંથી નીકળે છે અને એ બોલતી હોય એની ભાષામાં, આપણને સાઉન્ડ આવે છે? નથી આવતો. 4-5 ઘર મૂકી કોઈ બાળક રોતું હોય અહીંયા અવાજ આવે છે? નથી આવતો. બરાબર. તો અમુક વસ્તુ એવી છે, અમુક જગ્યાએ એવી વસ્તુ થતી હોય કે જેનો આપણને અવાજ આવતો નથી. તો શું કે ડુ વી હિયર ઓર વાઇબ્રેશન એઝ સાઉન્ડ? શું તમે જે વસ્તુ સાંભળો તે સાઉન્ડમાં જ આવે છે? તો કે ના, અમુક વસ્તુ વાઇબ્રેશન એવા હોય કે જે કાનમાં આવે છે, અમુક સંભળાતા પણ નથી. રીઝન તો કે આપણે જ વાતચીત કરતા હોય તો બીજા બોલતા આપણને ખબર ના પડે, બોલે છે એ ખબર પડે પણ પ્રોપર નાઉનમાં સમજાતા નથી. ચાલો નેક્સ્ટ જોઈએ 5મા નંબરનો ક્વેશ્ચન. When do you hear a joke? Hear એટલે સાંભળવું, hear એટલે તો when do you hear the dog? તો તમે કેવી રીતે ટોક થી સાંભળો છો? તે શું કહે છે? when a talk is spinning too fast or too slow. ઘણી વખત એવો બને કે કોઈ વાત કરતો હોય તો એટલી સ્પીડમાં વાત કરે ને તો મગજમાં બેસે નહીં, પણ એ વ્યક્તિ ધીમે ધીમે વાત કરે તો મગજમાં સમજાય છે. and we do not hear it, જેથી આપણે સાંભળતા નથી. but when we speak in such a way that produce vibration a proper frequency. proper frequency મતલબ મોબાઈલમાં વિડિયો ઉતારું છું, મોબાઈલ અહીંયા રાખું છું ને ક્લાસની બહાર વિડિયો ઉતારવા રાખું છું, ફ્રીક્વન્સી આવશે મેડમ નહીં આવ્યો. ડીજે અહીંયા ગોઠવી છે ને મેરેજ બાજુની ગાડીમાં રાખી છે, ફ્રીક્વન્સી આવશે નહીં આવે. એનો મતલબ ફ્રીક્વન્સી આવી છે, પ્રોપર ફ્રીક્વન્સી વી હિયર ઇટ્સ હમ, તો આપણે સાંભળી શકીએ. ચલો પેરેગ્રાફમાં કઈ જગ્યાએ છે આપણે? તો હવે આપણે ગોતી જઈએ. ચાલો આ જો ક્યાં છે? તો કે the human
ear picks up sound certain vibration of air waves. હવામાંથી અવાજ આવતો હોય but not all. તો એ આન્સર આપણે લખ્યું not all બધી જગ્યાએથી નો સાંભળી શકીએ. What we hear streaming airways vibrating at the rate about 50 per second. 50 per second ની અંદર આપણે નજીક આવી જાય અવાજ તો સાંભળી શકીએ. 23,000 per second 23,000 per second સુધી આપણે સાંભળી શકીએ. When the top is spinning very fast we do not hear. એ આ આન્સર આવશે કે top here માં ક્યાંથી આવશે તો when. ચાલો when મેડમ when આપેલું છે. ચાલો when a top is spinning up. ચાલો top પણ આપેલું છે મતલબ આન્સર આ જ આવશે. બીજા ફકરામાં ત્રીજી લાઈન when a top is spinning very fast we do not hear it as it slowed down. જ્યારે ધીમો થાય છે we catch the hum of it. તો આપણે એને પકડી લઈશું કેચ કરી લઈશું ક્યારે તો કે જ્યારે ધીમું થાય છે. ઓકે and then again to stop hearing just before the false. કે આન્સર આવતો નથી. તો આટલો આની અંદર આન્સર આવ્યો અને આ વાક્યની અંદર પેલો ફકરો છે એ જ એ ના ભાઈ પકડી શકતા નથી. નોટ બોલ સ્પીડમાં બોલે તો પકડી શકતા નથી. ઓકે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે. શું કીધું છે how is it that a dog hear better than man can? ચાલો એ શું કીધું કે કેવી રીતે ભાઈ એક ડોગ છે એ માણસ કરતા વધારે સાંભળી શકે છે. તો હવે એનું મેડમ જોઈ તો ખબર પડે આપણે. ચાલો પેરેગ્રાફ વાંચી ક્યાં આપણે કોઈ જતા ફૂલ અને પૂરું થયું હતું તો બીજા ફકરામાં સેકન્ડ ક્લાસ છે. a dog ear pick up vibration together frequencies and therefore a higher pitch than human ear can detect. વધારે લઈ શકે છે તો એની અંદર આન્સર ઈ જ આવશે. ચાલો ઈ જ આન્સર આવશે. લાસ્ટ શું છે વાક્ય સાતમા નંબરનું give a suitable title for the passage. ઓકે suitable titles શું આવશે તો કે ભાઈ મેડમ હવે આખા પેરેગ્રાફની અંદર સાઉન્ડ આવ્યો અવાજ આવ્યો અને હિયરિંગ કે અવાજ તમે કેવી રીતે સાંભળો છો. તો ટાઇટલનું નામ શું થશે સાઉન્ડ એન્ડ હિયરિંગ. સાઉન્ડ એન્ડ હિયરિંગ ટાઇટલનું નામ થશે. તો આ કમ્પ્રેહેન્શન આપણે અહીંયા પૂરું કર્યું. કેવી રીતે પૂરું કર્યું તો કે જોઈ જોઈ પૂરું કર્યું. ખબર જ હતી પણ કેવી રીતે જોઈતા કે સૌથી પહેલા મેં ક્વેશ્ચન લખ્યો. ક્વેશ્ચન લખીને મેં પેરેગ્રાફમાં જોયું તરત મને આન્સર મળી ગયો. પછી ટીક આઉટ કર્યું. પેરેગ્રાફમાં કેટલા સરખા વાક્ય આવે છે મતલબ કન્ફર્મ કરવાનો આ જ આન્સર છે ને જોઈ જોઈ લખવામાં ભૂલ પડવી જોઈએ નહીં. ચલો બીજો ક્વેશ્ચન વાંચો. આન્સર આમાં હતો તો હતો તરત પછીની લીટીમાં હતો જોયું ઈ પણ લાઈન લાઈનમાં જેવા વાક્ય. તો એની અંદર ટીક કર્યું કે વુમન્સ વોઇસ એન્ડ મેન્સ હાયર પીચ બધું આવતું હતું. તો એ આન્સર લખ્યો. ત્રીજો ક્વેશ્ચન એનિમલની વાત કરી ઈ પણ હતું. પછી તો સાઉન્ડ ઈ પણ હતું. પાંચમો ક્વેશ્ચન છઠ્ઠો ક્વેશ્ચન સાતમું તો આપણે શીર્ષક